આજ સવારના પોરની અંદર સવારના પોરની અંદર આજ મારા પોકરણગઢની ધરતી ઉપર હું પગ માંડું છું તો આજ મને કેવા દર્શન થાય છે। હે આજ રાજા માજા તારે ખોડલ સમારે મળ્યા હે આજે
અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એટલું જ કે આજે આપણે ઘણો સમય થઈ ગયો નગરની સરસાઈ નથી ગયા, તો મારા મનમાં ઘણી હામ છે, તો ચાલો આપણે નગરની સરસાઈ જઈએ. જી મહારાજ. હેજી આજ રાજાને પરધના માને સાલિયા રે, એ જવા લાગે નગર મુધાર, જવા લાગે નગર મુધાર, રાજાને પરધના માને સાલિયા રે. હે વાવણી તે વાવવા હાલા ખેડૂત ભાઈ, વાવણી તે વાવવા હાલા રે. વાવણી તે વાવવા હાલા ખેડૂત ભાઈ, વાવણી તે વાવવા હાલા રે. અરે પ્રધાનજી, જી મહારાજ. આજે આ ખેડૂત ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું લાગી રહ્યું છે, અને આપણને જોઈને અવળું ફરીને ઊભા છે, તો તપાસ કરો. અરે ભાઈઓ, અમને અને અમારા મહારાજોને જોઈ તમે અવળું મુખ રાખીને શા માટે ઊભા છો? હું તો તમારી સામે જ ઊભો છું, ક્યાં આવડો ઊભો? સમજો હા પ્રધાનજી, હા મહારાજાને પૂછી દો હા. કે હાસું કોઈ ખોટું નહીં લાગે ને? અરે મહારાજા, તેનું કેવું એમ છે કે જો તે સત્ય બોલશે તો તમને જૂઠું તો નહીં લાગે ને? હા પ્રધાનજી, અરે ખેડૂત ભાઈઓ, હા આજે તો તમે સત્ય બોલશો હા તો રાત તરફથી ઇનામ આપવામાં આવશે, હા અને જો જૂઠું બોલશો હા તો સંકટ જેલ પડશે. ખેડૂત તો સાંભળો મારે. યદી આજ અર સે પર સે રે વાતો ચાલતે,
દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય. આજ પવડાવો તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય. હા ખેડૂત હા. જો પાછળથી બાડો બોબડો કે લૂલો લંગડો એક પણ જો પુત્ર હોય તો તમારા ગયા પછી આ રાજ ચલાવશે. નકર એક દિવસ આ રાજને મણમણના તાળા લાગી જશે. અરે ખેડૂત ભાઈઓ તમારે કેવું સત્ય જણાય છે. હા. જો આજ તમને અવળા સુકન થયા હોય તો કાલ તમે સવળા સુકન લઈ અને તમારી વાવણી કરવા જજો ખેડૂત. ભલે મારા અરે પ્રધાનજી, જી મહારાજ. આજે પોકરણગઢની અંદર આપણે નગર ચર્ચા કરતા આજે આપણને જાણવા મળ્યું કે આપણી રૈયત આપણા વિશે શું વિચારે છે. તો અત્યારે તમે રાજમાતા સતી મિનલદેને બોલાવો. ભલે મહારાજ. આવો રાજ માતા આવો રાજને દરબાર જો. આવો રાજ માતા આવો રાજને દરબાર જો. વીરો વર્ધન રે બોલાવે રાજમાત વેલા આવો. વીરો વર્ધન રે બોલાવે રાજમાત વેલા આવો. કે કોઈ દિનો સમય ન હોય આજ રાજની અંદર રાજમાતાને યાદ કરવાના કારણ મહારાજાને કામ પડ્યા. ભલે મારા વિના હા ક્યાંક પડીને આવીને ઘણા વર્ષોના વાણા વ્યા ગયા પણ કહેવાય કે મારા નાથની આંખની માલિપા એને કોઈ દાડો એક આંસુનું ટીપું નથી જોયું. આજે રાજમાં પગ મૂકતાની સાથે એમ કહેવાય મારા નાથ આજે એક એની પતિવ્રતા નારીથી મુખ ફેરવીને ઊભા છે. આવા તે હમથી કયા અપરાધ થયા હશે કે આજ મારા નાથે મુખ ના આવો. કીધા તો હુરજ ઉગતાની સાથે મારા નાથ નગરની વાટે ગયા હતા. ત્યાં કોને આવા કપરા વેણ કીધા હશે કે આજ મારા સ્વામીની એક આંખે શ્રાવણની એક આંખે ભાદર. કહેવતમાં કીધું છે ને કે એક પતિવ્રતા નારી પોતાના પતિને ડગલે ને પગલે હાલનારી હોય છે. તો હાલ આજે મારા સ્વામીના શરણોની માલિપા નમનો કરી બની શકે તો નો હૈયાનો ભાવ જાણી હૈયાનો ભાવ હળવું કરી. આજ રાણી એ આવીને રાયના શરણે રે નમે
કે રાજા અજમલ આજ તારી ઘરે પારણિયાનો પોઢનાર નથી. નાથ કે આજ આપ કયો છો સ્વામી કે આજ આપની રે તો ઢગલે ને પગલે મેળા બોલે સ્નાન. હા સતી હા. કે આજ વાવણીએ જતા ખેડૂત પાછા મળ્યા છે નાથ. હા સતી હા. એટલું જ નહીં પણ આજ આણા તેડવા જતા રબારી પણ પાછા વળે. હા સતી હા. અને આજ આપ કયો છો સ્વામી કે આજ આપણી રહેતા આપણું અન્ન ખાઈને ડગલે ને પગલે મીણા બોલે કે પોકરણ ગઢના મહારાજ ને મહારાણી તો પાપી પેટના વાંધ્યા નાથ. કે આજ આપણી રહેતા આપણા સંતાન સમાન કહેવાય હો સ્વામી. અને કેવળની માલિપા કીધું છે ને નાથ કદાચ ને થોડું કચોડું થાય પણ માવતર ક્યારે કમાવતર ન થાય હોતા. અને રહી વાત વાંજ્યા મીણાની તો આજ હું કહું ને તમે સાંભળો નાથ તમે સાંભળો. હું આજ કરું મારા દલડાની વાત સ્વામી તમે સાંભળો. સાક્ષાત જગદંબાના તેજને ઝાંખી પાડે એવી લાસા લખમણે સગુણા હોનાર. હા સતી હા. કે તેણે નીકળ્યો જો રાજની માલિપા રમતી હોય તો આજ વાંજીઓ અવતાર કરી તેને નાથ. આજે લાસા કેતા આપણા રાજની આશા હો સ્વામી. હા સતી હા. એને દીકરી લક્ષ્મી તો સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય નાથ. અને દીકરી સગુણા એને દીકરી સગુણા બા તો આપણા માથડિયાનો તાજ ને આપણા હેડાનો હાર છે હો સ્વામી. હા સતી હા. અને જોગ માયાને શરમાવે એવી દીકરીઓ રાજની માલિપા રમતી હોય તો વાંજી અવતાર કરી દે. આમાં મને સમજાતું નથી નાથ સમજાવો. અરે સતી તો સામે પોકરણગઢની પ્રજાનો એવો પોકાર છે કે રાજા અજમલ આજ દીકરી એક પારકા ઘરની આશ કહેવાય. જો આજ પરણાવી તો કાલ પોતપોતાને ઘેર ચાલી જાય. પાછળથી લૂલો લંગડો કે બાડો બોબડો એક દીકરો હોય તો એક દિવસને સમયે સતિયા ગાદીએ બેસે, નકર એક દિવસને સમયે આ રંગમહેલની અંદર તાળા લાગે છે. આજ તમારું કેવું પણ સત્ય લાગતું જણાય કાના કે દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય. હે ને મયરનો માંડવો મેલી પ્રીતનું પાનેતર વળીને પલવારમાં પરાયા થાય ના. પણ આજ તમારા કેવા મુજબ પાછળથી આંધળો લૂલો લંગડો કે એક બેરો દીકરો હોત ને ના આજ આપણા ગયા પછી આપણા રાજને ચલાવત. પણ સ્વામી કે આજ આપણી રેત દ્વારા દેવાયેલું એક એક વાંચી અમીનો આજ મારો કાળ ગોળી ખાય છે હોના.
ત્યાં વાંધ્યા મેળા જાણે આજ મારા કાળજામાં કરવત મેલા હોય એવું લાગે માટે આજ હું કહું ને તમે સાંભળો ના સાંભળો ઓલી પેલું મારું આંગણું સ્વામી પેલું મારું આંગણું અરે હો સતી લીપેલું કુબેલું સતી આંગણું રે આપણું લીપેલું કુબેલું સતી આંગણું એ નથી મારે પગલી નો પાડનાર રે ઓ સ્વામી નથી મારે પગલી નો પાડનાર રે ઓ સ્વામી વજિયાના મેળા લાગે દોયલા હો રાજા વજિયાના મેળા લાગે દોયલા નથી આપણે બગલીનો પડનાર રે હો સતી નથી આપણે બગલીનો પડનાર રે હો સતી વાંજિયાના મેળા લાગે દોયલા અરે હો સતી વાંજિયાના મેળા લાગે દોયલા અરે હો રાજા સોના રૂપાના રાજમાં પારના હો સ્વામી સોના રૂપાના રાજમાં પારના હો સતી સોનારે રૂપાના રાજમાં પારણા રે આપણે સોનારે રૂપાના રાજમાં પારણા એ નથી મારે પારણીએ પોઢનાર રે ઓ રાજા નથી મારે પારણીએ પોઢનાર રે ઓ સ્વામી વજિયાના મેળા લાગે દોયલા હો સ્વામી વજિયાના મેળા લાગે દોયલા નથી આપણે પારણીએ પોઢનાર રે હો સતી નથી આપણે પારણીએ પોઢનાર રે હો વાંજિયાના મેળા લાગે દોયલા અરે હો સતી વાંજિયાના મેળા લાગે દોયલા અરે હો રાજા ઘોડા ખેલે છે ઘોડા હો સ્વામી ઘોડા ખેલે છે ઘોડા અરે હો સતી ઘોડા રે ખેલે છે ઘોડા હાથમાં અરે હો સતી ઘોડા રે ખેલે છે ઘોડા હાથમાં એ નથી આપણે ઘોડાનો ખેલનાર રે ઓ રાજા નથી આપણે ઘોડાનો ખેલનાર રે ઓ સ્વામી વજિયાના મેળા લાગે દોયલા ઓ સ્વામી વજિયાના મેળા લાગે દોયલા નથી આપણે ઘોડાનો ખેલનાર રે હો સતી નથી આપણે ઘોડાનો ખેલનાર રે ઓ વાંજિયાના મેળા લાગે દોયલા હો રાજા વજિયાના મેળા લાગે દોયલા હો સ્વામી વજિયાના મેળા લાગે દોયલા હો સ્વામી વજિયાના મેળા લાગે દોયલા હો સ્વામી વજિયાના મેળા લાગે દોયલા હો રાજા વજિયાના મેળા લાગે હા સતી क्या जा एक एक वांजे मेलो आज मारो काल सुकोली काय से होना હા સતી હા आज नगर नी वाट थी आ वांजे मेला सांभळीने आव्या છો એની ના નથી નાત પણ આનો ઉકેલ જણાવો ના ઉકેલ જણાવો અરે સતી આજે પોકરણગઢની રહી હતું ડગલે ને પગલે સતી વાંજિયાના મેણા બોલે છે તો ત્યારે આ મારા મેણા સહન નથી થતા તો માટે મને કાશી વિશ્વનાથ મહાદેવના ચરણોની અંદર પુત્રની પ્રાપ્તિ અને આ કાયાનું કલ્યાણ કરવા જવાની મને રજા આપો છે બસ ના આજ પુત્ર પ્રાપ્તિમાં આટલા દસો છેલા થયા કે આમ વન જવાની રજાયું માંગો નહીં ના અરે સતી આજે પોકરણગઢની રૈયત ડગલે ને પગલે વાંજિયાના મેણા બોલે છે જે મેણા મારાથી આજે સહન થતા નથી તો તમે મને હરખેથી
કાશી વિશ્વનાથ મહાદેવના શરણોની અંદર પુત્રની પ્રાપ્તિ અને કાયાનું કલ્યાણ કરવા જવાની રજા આપો. નાથ કે આજ વનમાં જવાની હઠ લઈ બેઠા છો, પણ નાથ આજ વન જવું હોય તો મારી ના નથી હોનાર. જરાક વિચાર કરજો નાથ કે ગઈકાલ સુધી રાજની માલિપા પાપા પગલી કરતી એવી આપણી લાડકી દીકરી સગુણા હોનાર. હા સતી હા. આજ જોત 16 વર્ષના ઉંમર લાયક થઈને નાથ તમે જ કીધું ને કે દીકરી ઉંમર લાયક થાય એટલે પોતાના સાસરે સોંપે. તો નાથ આજે મારા મનડાની અંદર એવી હામ છે સ્વામી કે ઢોલ ને સરુડાયું વગડાવો લીલુડા માંડવા રોપાવો. નાથ એને વાગતે ને ગાતે દીકરી સગુણા બાને સાસરિયા વળાવો, અને દીકરી સગુણા બાને સાસરિયા વળાવ્યા બાદ આ એક રાજપૂતાણીનું તમને જમણા હાથનું વચન છે હો સ્વામી. હા સતી હા. કે દીકરી સગુણા બાને સાસરિયા વળાવ્યા બાદ એને રાજની માલિપા જઈ સોળે શણગાર સજી આંખમાંથી એક પણ આંસુનું ટીપું પાડ્યા વગર હરખેથી વનની વાટે જવાની રજા આપીશ. નાથ હરખેથી વન જવાની રજા આપીશ. ભલે સતી. અરે પ્રધાનજી, આજે રાજમાંથી આપણા રાજગોર ભદેવને બોલાવો. જી મહારાજ. આજ ગોર ધાન હે બોલાવે ગોર દેવ આવજો રે. આવજો રાજને દરબાર બરરા. આજ ગોર ધાન હે બોલાવે ગોર દેવ આવજો રે. આવો ભૂદેવ, આજે આ પોકરણગઢની સભાની અંદર તમારું સ્વાગત છે. અરે આ ભૂદેવના શરણોની અંદર આજે રાજા અજમલના નમન. અરે પ્રધાનજી અત્યારે મને બોલાવવાનું કારણ. મહારાજ બોલાવે. અરે જય થાવ મહારાજા અજમલનો જય થાવ. કહો મહારાજા અત્યારે રાજની અંદર મને બોલાવવાનું કારણ. આવો ભૂદેવ, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ તો એટલું જ કે અત્યારે મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. હા મહારાજા. તો તેમના લીલુડા શ્રીફળ લઈ તમારે દેશ વિદેશમાં જવાનું છે. ભલે મહારાજા. પણ ભૂદેવ, આજે જાતા જાતા એક વાતનો ખ્યાલ રાખજો કે આજ દેશ જાજો પરદેશ જાજો એક નો જાતા પિંગલગઢ. પિંગલગઢને જવાનું કારણ. પિંગલગઢ ન જવાનું કારણ તો એટલું જ કે પિંગલગઢના રાજા પઢિયાર તેમની સાથે મારે વર્ષોથી વેર ચાલ્યા આવે છે. માટે વેરની વસૂલાત થઈ નથી તો પિંગલગઢને પાદરે ન જતા. અરે મહારાજા, હું તમારી દીકરી સગુણાનો વ્યવસાય હોય તે જગ્યા ઉપર કરી આવું. હા ભૂદેવ. તો તમારે માન્ય રાખવું. તો જો મારું તમને એક અભય વચન છે. ભલે મહારાજા. ये अजहर के उमंग पंडित चालिया रे